વિગતો સામે આવી છે, જેમાં હરમિત દેસાઈ આજે ઓલિમ્પિકમાં રમવાના છે। તો હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ આજે ઓલિમ્પિકમાં મેચ રમશે। તો આજે ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટ મેચ હરમિત દેસાઈ રમવાના છે તેવી વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે। હરમિતના માતા પિતાએ પ્રભુને પ્રાર્થના કરી છે। તો આજે હરમિત મેચ રમવાના છે, તેને લઈને માતા પિતાએ પ્રભુને પ્રાર્થના કરી। હરમિત દેસાઈ દેશ માટે આજે ઓલિમ્પિકમાં રમશે। તો માતા પિતા સહિત સૌ કોઈ અત્યારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કારણ કે આજે હરમિત દેસાઈ રમવાના છે। વિશ્વના નંબર 1 ખેલાડી ફેન ઝેડોંગ સામે તેઓ આજે રમવાના છે। તો સુરત, ગુજરાત અને દેશ માટે આ ગૌરવની વાત છે। હરમિતના માતા પિતાએ પ્રભુને પ્રાર્થના કરી હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે, કારણ કે આજે હરમિત દેસાઈ દેશ માટે ઓલિમ્પિકમાં રમવાના છે। પ્રથમ મેચ આજે તેઓ રમવાના છે। હરમિતની મેચ જોવા માટે, કેમ કે ટોપ સીડ જોડે રમવાનું છે, વર્લ્ડ નંબર 1 જોડે રમવાનું છે, એટલે એ ચાઇના જોડે, એટલે વિચારીએ ઈચ્છીએ કે બહુ સરસ રમે, આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે। આજે કઈ મેચ છે, કઈ રીતે રમવાનું? આજે ટીમ ઇવેન્ટ છે, જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલીવાર ઇન્ડિયાએ ઊભી કરી છે, અને એ ઇવેન્ટ આજે છે। અને ટીમ ઇવેન્ટમાં પહેલાં ડબલ્સ રમાય, પછી સિંગલ્સ રમાય, એટલે શરૂઆતથી જ એ લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ। કઈ રીતે પરિવાર સાથે ભગવાનને પ્રાર્થના કરી? અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે બધાએ મળીને કે હરમિત ખૂબ જ સારું પરફોર્મ કરે, આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મ કરે, અને ઇન્ડિયા, આપણું ગુજરાત અને સુરત બધાનું જ નામ ખૂબ જ રોશન કરે।